ઉડનચુક ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે, પહેલ વહેલી મારી ગુજરાતી ફિલ્મ છે અને હું ખૂબ જ એક્સાઇટેડ છું ઉડનચુક ફિલ્મ માટે. અને એમાં મને કામ કરવાની એટલી બધી મજા આવી અને ફિલ્મ જે પ્રકારે બની છે ઇટ્સ અ ફેમિલી એન્ટરટેનર અને બધા સહપરિવાર મિત્રો સાથે ગર્લફ્રેન્ડ્સ, બોયફ્રેન્ડ્સ, સાદા ફ્રેન્ડ્સ, મસાલા ફ્રેન્ડ્સ બધા સાથે જઈને જોશો, મજા આવશે. આજે એક્સાઇટમેન્ટ કંઈ અલગ જ છે, મારો અવાજ બેસી ગયો છે ઓલમોસ્ટ. અને યસ, અમારા સહકલાકારો સાથે છે તો ઉત્સાહમાં હજુ સોને પે સુહાગા થઈ ગયું છે. લોકોને હસાવવા માટે ઉડનચુનો એકાદો ડાયલોગ. જો ઉડનચુ માટે એક ક્લેરિફાઈ કરી દો, આ કોમેડી ફિલ્મ નથી કે આમ એટલું તમે હસતા પેટ દુખી જાય ને આમ ખુરશી પરથી પડી જઈએ ને એવી કંઈ આમાં કોમેડી નથી. આ સિમ્પલ ફિલ્મ છે, એમાં હ્યુમર પણ છે, થોડી ઇમોશનલ એટલે રડકકડવાળું પણ નહીં પણ આમ નાજુક કૂણી મોમેન્ટ્સ, એવી મોમેન્ટ્સ છે. રોમાન્સ તો ભરપૂર છે. મિડલ એજ લવ સ્ટોરી છે, યુથ લવ સ્ટોરી છે, ટ્રાયંગલ ને લવ ટ્રાયંગલ, લવ ફોરેંગલ એવું બધું છે જાત જાતનું. બાપ દીકરીની ના સંબંધોની વાત છે, મા દીકરાના સંબંધોની વાત છે અને ઘણા બધા સંબંધોની ગૂંથણી જે છે એના વિશેની આ વાત છે અને બહુ જ મનોરંજનના સ્વરૂપ. દેવનભાઈ, તમારી આજની ફિલ્મ માટે ખૂબ અભિનંદન. થેન્ક યુ. પહેલી તમારી ગુજરાતી ફિલ્મ છે જી, અને એના માટે તમને શું તમારી આજની અભિપ્રાય આપો, કેમ કે ઓટીટી ઉપર તમે બંને સિરિયલમાં હલ્લો મચાવી દીધો છે, તો ગુજરાત તરફથી તમને શું આશા છે? જી હા, ઓટીટીમાં મેં એક જ સિરિયલ કરી, એની 2 સિઝન આવી, યમરાજ કોલિંગ કરે. અને ગુજરાતી ફિલ્મોની ઘણા વખતથી ઓફરો થતી હતી, હું મારા બીજા કમિટમેન્ટ્સમાં વ્યસ્ત હતો એટલે કરી નહોતો શક્યો. પણ ક્યારેક કંઈક ડેટના પ્રોબ્લેમ કે ક્યારેક બીજા ઇસ્યુ, પણ ફાઇનલી ઉડનચુની વાત આવી અને મને સબ્જેક્ટ સંભળાવવામાં આવ્યો, મને બહુ જ ગમી રહ્યો, મારો રોલ બહુ ગમી રહ્યો અને બીજા બધા સહકલાકારો, આખું યુનિટ ને ડાયરેક્ટર ને, એટલે મને લાગ્યું કે હવે આનાથી વિશેષ મને શું જોઈએ, ધીસ ઇઝ ધ રાઇટ સ્ટેપ કે મારે આમાં ઝંપલાવવું જોઈએ. અને એ રીતના ઉડનચુ દ્વારા મારું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. એક ચોઇસ રોલની શોધમાં હતા તમે, તમને ઉડનચુમાં તમારા રોલમાં એવું શું સ્પર્શી ગયું કે તમે હા પાડી? આ રોલ હસમુખ મહેતા એનું નામ છે, જે પ્રોફેસર છે અને ફેમિલી મેન આમ તો કહી શકાય ને, પણ ફેમિલીમાં ફાધર છે જેની સાથે બહુ બનતું નથી, દીકરી છે જેની સાથે બહુ બને છે પણ ઝઘડા પણ દીકરી એને ડોમિનેટ કરે છે, અને વિદુર છે તો દીકરીને નાનપણથી મોટી કરી છે અને હવે લગ્નની વાત થઈ રહી છે અને આ બધું ચાલી રહ્યું છે. ત્યાં પોતાનો ભૂતકાળ અચાનક સામે આવીને ઊભો રહે છે, કોલેજ કાળનો એક પ્રેમ એ સામેનો આવીને ઊભો રહે છે અને પછી આખી જે રમઝટ ચાલે છે ફિલ્મમાં, તો એ પ્રમાણેની આ કેરેક્ટર છે મારું અને આ પ્રમાણેની થોડી ઘણી વાર્તા છે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. આવો જય સર. હેલો નમસ્તે, મારું નામ પ્રાચી શાહ પાંડ્યા છે અને ઉડનચુમાં હું પાનપુર પાપડવાલાની ભૂમિકા કરું છું. ઉડનચુ મારી બીજી ગુજરાતી फिल्म છે, पहली शुभारंभ थी. कई सालों के बाद मुझे ये रोल बहुत अच्छा लगा है और जैसे कि देवेन भाई ने कहा, जो हसमुख मेहता की भूमिका निभा रहे हैं, तो हसमुख और पानपुर का एक बहुत ही खूबसूरत रिश्ता आपको इस फिल्म में दिखाई देगा. લાગણીઓ ભરી ફિલ્મ છે, સંબંધોની વાતો છે અને घना बड़ा अलग अलग रिश्ते आपको दिखाई देंगे. भाई बहन का रिश्ता है, फादर डॉटर का रिश्ता है, मदर सन का रिश्ता है. जो मेरा और राजव का जो रिश्ता फिल्म में आपको दिखाई देगा वो बहुत ही खूबसूरत लेयर्ड
इस तरह से हम दोनों के कैरेक्टर्स हैं, तो बहुत एक्साइटेड हूँ क्योंकि मैंने अभी तक फिल्म नहीं देखी है और मुझे फिल्म देखनी है। तो आई एम रियली थैंकफुल टू माई डायरेक्टर अनीश शाह and the producers Jay and Rahul to have chosen me to play Panu. ઓકે થેન્ક યુ. Thank you so much. Nice. રોલિંગ ઓકે સર આપણી નવી મૂવીઝ આવી રહી છે, શું કહેશો દર્શકો માટે, શું ખાસ છે એમાં? વિશેષ ઉડન છું, કઈ રીતે ઉડન છું જેને શું છે સમગ્ર મિક્સ? ઉડન છું 6 સપ્ટેમ્બરથી આવી રહી છે, જેની અંદર અમે એક પરિવારની વાત કરી છે, બહુ બધા સંબંધોની વાત કરી છે, પ્રેમની વાત કરી છે અને લાગણીઓની વાત કરી છે. તમને આ ફિલ્મ હસાવશે, ક્યાંક ક્યાંક રડાવશે અને આમ તમને પોતાની જ વાત હોય એવો અનુભવ કરાવડાવશે. તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં, 6 સપ્ટેમ્બર આવી રહી છે. ઘણી બધી ફિલ્મો આવી છે, પણ આમાં શું અલગ રહેશે ઓડિયન્સ માટે? જો તારે એવું છે કે અલગમાં એવું છે કે અમે વસ્તુ એ જ બતાવી રહ્યા છીએ, પ્રેમની વાત બતાવી રહ્યા છીએ. વર્ષોથી ચાલે છે પ્રેમ તો, પણ અમે એની જુદી રીતે મેકિંગ કરી છે, જુદી રીતે વાતને પ્રેઝન્ટ કરી છે, તમારા સુધી પહોંચાડવાની વાત જુદી છે. પ્રેમ જુદી જુદી ઉંમરે થાય તો એને કેવી રીતે સ્વીકારવો અને અલગ અલગ જુદા જુદા પ્રકારના સંબંધોને લોકો સુધી પહોંચાડવાનો આ ફિલ્મ દ્વારા અમે પ્રયત્ન કર્યો. ગુજરાતની જનતા પાસે શું અપેક્ષા રાખો છો? નવી મૂવીઝ આવી રહી છે, આપ નવું એક ઉડન છું એક ક્લાઇમેક્સ લાવો છો, શું છે ખાસ વિશેષ એમાં કે જેથી કરીને લોકો આકર્ષે? સો આમાં જે વેરી અટ્રેક્ટિવ ટ્રેટ્સ જે કહેવાય કે જે ફિલ્મમાં હોય તો લોકો એ જે આવે જ સિનેમા ઘર સુધી, તો એવું સંગીત છે, એ સરસ મજાની કાસ્ટ છે, બહુ જ ફ્રેશ કાસ્ટિંગ થયું છે આમાં. એમ પહેલાં કોઈએ ક્યારેય કોઈકની જોડે કામ કર્યું હોય એવું નથી બન્યું ફિલ્મોમાં. તો એ બહુ જ નવા કોમ્બિનેશન, નવી કેમિસ્ટ્રીઝ જોવા મળશે આ ફિલ્મમાં. કોઈ પણ પછી એ રિલેશન કેમ ના હોય, દરેક સંબંધ બહુ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. પછી એ જૂના પ્રેમીઓનો હોય કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો હોય કે ભાઈ બહેનનો હોય કે પછી પપ્પા અને દીકરીનો હોય, મમ્મી અને દીકરાનો હોય, બધી જ કડીઓ બહુ જ સરસ રીતે આમ એકબીજા જોડે સંકળાયેલી છે. અને પછી એ જ્યારે કેઓસ થાય છે ત્યારે શું થાય છે, એ છે ઉડન છું. ઓકે સોશિયલ મીડિયા પર લખો જે પણ તમે થેન્ક યુ.